સુરતમાં બીએનઆઈ દ્વારા બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ઉદ્યોગ સાહસિકોને રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિઓનો લાભ લેવા અપીલ કરી હતી। ઔદ્યોગિક નગરી સુરતમાં બીએનઆઈ સુરત ચેપ્ટર દ્વારા 2 દિવસીય 10મા બિઝનેસ કોન્ક્લેવનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, જીસીસી અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં ઝડપથી રોકાણ આવી રહ્યું છે। છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં સેમિકન્ડક્ટર ઓસેટની 4 એકમોનું લોકાર્પણ થયું છે, જેના કારણે ઉદ્યોગો માટે નવી તકો ઊભી થઈ રહી છે। તેમણે જણાવ્યું કે ઉદ્યોગ સાહસિકોએ સરકારની નવી નીતિઓનો અભ્યાસ કરી તેનો લાભ લઈ પોતાના વ્યવસાયનો વધુ વિકાસ કરવો જોઈએ। મારું નામ નિશાન શાહ છે। હું બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ 2026નો ચેરપર્સન છું। જો તમે જે જોઈ રહેલા છો, આ ઇવેન્ટ સુરતની સૌથી મોટી ઇવેન્ટ છે, જેની અંદરની કમસે કમ 5 થી 6 હજાર માણસ આવવાના છે ઓલ ઓવર ઇન્ડિયાથી। જ્યાં સુરતના મેમ્બર્સ તો ઓલરેડી છે, પણ બોમ્બે, પૂના, કલકત્તા, ઇન્દોર, જામનગર, જયપુર, રાજકોટ, વાપીથી બી મેમ્બર્સ આવવાના છે। આની અંદર અમારું એક જ વસ્તુ છે, કોલોબરેશન્સ અને બિઝનેસ। અહીંયા અમે કોમ્પિટિશન પર વિચારતા નથી, ખાલી કોલોબરેશન પર વિચારીએ છીએ। સો અમારું મેઇન ટાર્ગેટ છે કે બધા એક સાથે ભેગા થાય અને બિઝનેસ પર જ વિચારે, બીજો કોઈ મોટિવ નથી અમારે ત્યાં। અહીંયા અમારે આજે 115 સ્ટોલ પ્લસ છે, જેની અંદર બધી કેટેગરીઝ અલગ અલગ છે। જેવી રીતે બધા ફેન્સી મેન્યુફેક્ચર્સ છે, રોબોટિકવાળા છે, અને બીજી ઇન્ડસ્ટ્રીવાળા બી છે, ફર્નિચરવાળા છે, ટાઇલ્સવાળા છે, અને બધી અલગ અલગ કેટેગરીઝના અલગ અલગ સ્ટોલ છે। સો આ જ વસ્તુ લઈને અમે આવી રહેલા છે, અને અમારું ઉદઘાટન આજે સવારે હર્ષભાઈ સંઘવી, આપણા ગુજરાતના જે ડેપ્યુટી સીએમ હતા, એમણે ઉદઘાટન કર્યું બહુ સારી રીતે, અને એમની સાથે જોરશોરથી અમે આ ઇવેન્ટ ચાલુ કરી દીધી છે। થેન્ક યુ એવરીવન। આ પ્રસંગે બીએનઆઈ સુરતના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૌરવ સિંધવીએ કહ્યું કે વર્ષ 2016માં બીએનઆઈની શરૂઆત થઈ હતી। આજે તે વ્યાવસાયિક નેટવર્કિંગ મજબૂત પ્લેટફોર્મ બની રહ્યું છે। સંરચિત નેટવર્કિંગ દ્વારા હજારો ઉદ્યોગ સાહસિકોએ પોતાના વ્યવસાયનો વિસ્તાર કર્યો છે। 10મા વર્ષમાં પ્રવેશ કરેલો આ કોન્ક્લેવ અગાઉની સરખામણીએ વધુ ભવ્ય અને વ્યાપક સ્વરૂપમાં છે। 2000થી વધુ સભ્યો, શહેરના 3000થી 4000 ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં વ્યવસાયીઓ અને मुलाकातियों जोड़ाई रहा है। मेरा नाम गौरव सिंघवी है और मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ बीएनआई सूरत का। मेरी वाइफ निधि सिंघवी है, ये भी एग्जीक्यूटिव डायरेक्टर है बीएनआई सूरत की। और 2 दिन का ये जो इवेंट हो रहा है, बहुत ही ज़बरदस्त इवेंट हो रहा है। हर्ष भाई आके गए हैं और अभी जिस तरह का एक्साइटमेंट चल रहा है, और एग्जीबिटर्स यहाँ पे हैं, 100 से ज़्यादा एग्जीबिटर्स हैं, और 55 से ज़्यादा शहरों से यहाँ पे एंटरप्रेन्योर्स आए हैं। हमारी जो सूरत की कम्युनिटी है, 10 साल में हम 2100 मेंबर पहुंचे हैं, और शायद सूरत में इतनी ज़्यादा डाइवर्स कोई भी और एंटरप्रेन्योर कम्युनिटी नहीं होगी कि जिसके अंदर सभी तरह के कम्युनिटी के सभी तरह के लोग बाग वहाँ पे साथ में एक साथ काम करते हैं। और मतलब 600 से ज़्यादा कैटेगरीज है हमारी, तो बहुत ज़बरदस्त उत्साह है। और आज एग्जीबिटर्स भी ये देख रहे हैं कि बहुत सारे लोग बाहर से जो आए हैं, वो भी उनके साथ में मिलकर और बड़ा व्यापार करेंगे। तो ये बहुत अच्छी शुरुआत है, और मुझे लगता है कि इस इवेंट के कारण बहुत कुछ सूरत में बिजनेस के अंदर कंट्रीब्यूशन होगा। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।